જોડાઈ ગયા છે. તૃપ્તિ, ખાસ કરીને બ્રોકરેજમાં જે કયા સ્ટોક્સ રડારમાં છે? શરૂઆતનું સેક્ટરથી કરીશ તો ખાસ કરીને ગોલ્ડ ફાઇનાન્સર કંપનીઓ છે તેના પર સેલર્સ તરફથી ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમને મુથુટ ફાઇનાન્સ અને મન્નાપુરમ બંને જ માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. મુથુટના લક્ષ્ય તેમને વધારીને 3600 રૂપિયા પ્રતિ શેર કરે છે, જ્યાં મન્નાપુરમના તેમને લક્ષ્ય વધારીને તેમને 310 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. બ્રોકરેજ રિપોર્ટ મુજબ સોનાના પ્રાઇસમાં લગભગ 20% ઉછાળો આવ્યો છે અને ખાસ કરીને ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ અહીંયા એક તેજી જોવા મળી છે. અને જૂનના અંતમાં મુથુટ અને મન્નાપુરમના LTV રેશિયોની અગર જો વાત કરશું તે 62% અને 57% જે લાંબા ગાળાની સરેરાશ કરતાં ત્યાં ઓછો જોવા મળી રહ્યો છે. પરંતુ સામે આરબીઆઈએ ધિરાણકર્તાઓને ઓછી કિંમતના ગોલ્ડ લોન પર તેમને LTV વધારવાની જે મંજૂરી આપી છે, આ બંને કાઉન્ટર્સ માટે એક પોઝિટિવિટી દર્શાવી શકે છે. અને આ કારણથી એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. શ્રીરામ ફાઇનાન્સ પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 785 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીએ મેજોરિટી સ્ટેક સેલ્સની જાણકારીનો તેમને અહીંયા ઇનકાર કર્યો છે, પરંતુ આવનારા સમયમાં એટલે કે Q1 FY26માં અસેટ્સ ક્વોલિટીમાં સુધારો આવ્યો છે, પરંતુ મેક્રો સેન્ટિમેન્ટ જે છે તે અહીંયા નબળા જોવા મળ્યા છે. એટલે એક કહી શકાય કે થોડુંક આપણને એક મિશ્ર રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. ટાઇટન પર સેલ્સના રિપોર્ટ પર નજર કરશો. આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ તેઓ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 4394 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કેરેટ લઈને ઓમની ચેનલ પ્લેયર્સ અને બ્લુ સ્ટોન મેનેજમેન્ટ સાથે અહીંયા તેમને મુલાકાત કરી છે. ખાસ કરીને Q1 FY26માં બ્લુ સ્ટોન પાસે લગભગ 292 સ્ટોર્સ છે, જે 4 થી 5 વર્ષમાં તેમનો લક્ષ્ય જે છે તે 700નો છે. અને જ્યારે બીજી તરફ અગર કેરેટલીની વાત કરશું તો તેમની પાસે 331 સ્ટોર્સ છે અને FY30 સુધી તેઓ 553 સુધી પહોંચવાના તેમને અંદાજ આપ્યા છે. પરંતુ અગર કમ્પેરિઝન માર્જિન વાઇઝ કરીએ છીએ તો તેમનું કહેવું છે કે Q1 FY26માં કેરેટલીના માર્જિન જે છે તે લગભગ 6.5% હતા, જ્યારે બ્લુ સ્ટોનના 3.2% હતા. પરંતુ બ્લુ સ્ટોન માટે એક પોઝિટિવિટી એ છે કે કંપની ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરે છે અને તેમનો અપ્રોચ અને પ્રોપર્ટીઝ જે સ્ટેકને કારણે કરીને અહીંયા તેમને ફાયદો થઈ શકે છે. આ કારણસર કદાચ બે કંપનીઓ વચ્ચે એક મુલાકાત થતી જોવા મળી રહી છે અને જેને કારણે કરીને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ પર સેલ્સના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 14700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે મેનેજમેન્ટને આવનારા સમયમાં એટલે કે તહેવાર પછી માંગમાં ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને પ્રદર્શનને વધારે સારી કરવા માટે કંપની મજબૂત વિસ્તરણ પર પણ ફોકસ આપતી જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ છે. સન ફાર્મા પર સિટીના રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગનો તેમને લક્ષ્ય આપ્યો છે, બાય રેટિંગની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 2180 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ફાઇઝર ડીલથી MFN ઓવરહેંગ જે છે તે દૂર થઈ ગયું છે અને જીઓપોલિટિકલ રિસ્ક જે છે અહીંયા ઓછું જોવા મળ્યું છે. એટલે સન ફાર્મા માટે પણ પોઝિટિવ છે. અને KPIT ટેક માટે બે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. JP મોર્ગને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક ઘટાડીને 1400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26માં નરમાશ જોવા મળી શકે છે અને ગોલ્ડમન સેક્સ તરફથી ન્યુટ્રલ રેટિંગ છે. લક્ષ્યાંક તેમને 1100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q2માં ખાસ કરીને કંપનીની આવકમાં ઘટાડાના અનુમાન તેઓ અહીંયા જોઈ રહ્યા છે. એટલે KPIT ટેક માટે બંને જ રિપોર્ટ થોડા આપણને ન્યુટ્રલ જોવા મળતા રહ્યા છે અહીંયા. એટલે ખાસ કરીને જેટલા પણ બ્રોકરેજ આવ્યા છે ને દરેક પર ફોકસ રહેશે.